Get on my head. 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 મમ્મી મમ્મી અમે સ્કૂલમાં જઈએ છીએ. સારું ચેતના, તારા ભાઈને સાચવીને લઈ જજે. હા મમ્મી. સ્કૂલે પહોંચીને ક્લાસમાં. Good morning, student. Good morning, ma'am. Sit down. Thank you, ma'am. હું attendance લઉં છું, ધ્યાન આપજો. અનિકેત, Present, ma'am. રાહુલ, Present, ma'am. ભાર્ગવ, Present, ma'am. રિષિ,
બધી જ આપશે. ભાર્ગવ, તું આ બધાનું મન ઉપર ના લેતો, ચલ ઘરે. ભાર્ગવ એના મમ્મી જોડે જઈને કહે છે, મમ્મી હું કાલથી સ્કૂલે નહીં જાઉં. શું થયું બેટા? મમ્મી આજે એને સ્કૂલમાં બધા ચીડાવતા હતા. જો બેટા, આપણે એ બધામાં ધ્યાન રાખવાની જરૂર નથી. આપણે ભણવાનું છે. અને જો હવે તને કોઈ હેરાન કરે તો હું તારી સાથે સ્કૂલમાં આવીશ. ચલો હવે બંને જમવા બેસી જાઓ અને પછી આરામ કરજો. સારું મમ્મી. બીજા દિવસે સ્કૂલમાં જાય ત્યારે ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ગુડ મોર્નિંગ મેમ. સિટ ડાઉન. અટેન્ડન્સ લઉં છું, ધ્યાન આપજો. ભાર્ગવ, પ્રેઝન્ટ મેમ. રાહુલ, પ્રેઝન્ટ મેમ. અનિકેત, પ્રેઝન્ટ મેમ. ઋષિ. યસ મેમ. સારું બાળકો, આજે હું તમને પૂછીશ કે તમે મોટા થઈને શું બનવા માંગો છો. અનિકેત, તું મોટો થઈને શું બનીશ? ટીચર, હું મોટો થઈને ડોક્ટર બનીશ. ગુડ. રાહુલ, તું મોટો થઈને શું બનીશ? ટીચર, હું મોટો થઈને તમારી જેમ શિક્ષક બનીશ. સારું કહેવાય. ઋષિ, તું મોટો થઈને શું બનીશ? ટીચર, હું મોટો થઈને એન્જિનિયર બનવા માંગુ છું. ભાર્ગવ, તું મોટો થઈને શું બનવા માંગે છે? ટીચર હું મોટો થઈને વૈજ્ઞાનિક બનવા. પગના તો ઠેકાણા નથી, આવ્યો મોટો સંશોધન કરવા વાળો. ઋષિ, તારાથી આવું કોઈને કહેવાય? સોરી મેમ, સોરી ભાર્ગવ. કઈ વાંધો નહીં. 2 દિવસ પછી તમારે વાર્ષિક ઉત્સવ છે, તો તમે તમારા વાલીઓ જોડે આવી જજો સ્કૂલમાં. મેડમ કલેક્ટર આવી ગયા છે. હા, લેતા આવો. ગુડ મોર્નિંગ કલેક્ટર મેડમ. હવે જે કલેક્ટર મેડમ કહે તમે શાંતિથી સાંભળજો. ભારત માતા કી જય. અહીં ઉપસ્થિત વડીલો, શિક્ષકો તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમે લોકોએ મને સ્કૂલમાં આમંત્રણ આપ્યું તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અહીં તમે જે પ્રવૃત્તિઓ કરી તે પ્રવૃત્તિઓ જોઈને મને ખૂબ ખુશી થઈ. બાળકોએ એક્ટિવલી પાર્ટિસિપેટ કર્યું તે બદલ મને મારું બાળપણ યાદ આવી ગયું. તમે મારી સ્થિતિ જોઈ જ શકો છો. તો બાળપણમાં જ્યારે લોકો મને ચીડાવતા, મારા ક્લાસમેટ ચીડાવતા અને કહેતા કે તું શું કરી શકે તારા જીવનમાં, ત્યારે મારા માતા પિતા અને મારા શિક્ષકોએ મને સપોર્ટ કર્યો તો હું આ પોસ્ટ ઉપર પહોંચી શકી. પછી મેં ખૂબ પ્રયત્ન કર્યો અને ખૂબ જ મહેનત કરી. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઘણી બધી સ્કીમો અને યોજનાઓ દ્વારા હું આ પોસ્ટ ઉપર પહોંચી શકી છું અને આ પોસ્ટ ઉપર પહોંચી શકી છું. આ પોસ્ટના લીધે બીજા લોકોને બી સારું સન્માન મળે તે રીતે મેં આર્થિક પ્રોત્સાહન મળે તે કામ કર્યું છે. તમારી સ્કૂલમાં આવા કોઈ બાળકો હોય તો એમને હું જેટલું બને એટલું મદદ કરી શકું એ કરી શકું છું. તો આભાર આપો. ભાર્ગવ પોતાનું સપનું પૂરું કરી વૈજ્ઞાનિક બને છે અને જ્યારે સ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન સમારોહ હોય ત્યારે ભાર્ગવનું સન્માન કરવામાં આવે છે. ભારત માતા કી જય. અલે જો આ તો પેલો લંગડો ભાર્ગવ્યો હો. આ જોજે સાંભળજે શું કે. હેલો મિત્રો, કેમ છો? ઓળખો છો ને મને? હું એ જ ભાર્ગવ જે તમે મને નાનપણમાં અપા કહીને ચીડાવતા હતા. આજે એક વૈજ્ઞાનિક છું. વૈજ્ઞાનિક બનવું એ મારું સપનું જ નહોતું, પણ મારા જેવા બીજા બાળકોને હું પ્રેરણાદાયક બની શકું એટલો વૈજ્ઞાનિક બન્યો. મને પણ ઘણી બધી મુશ્કેલીઓ પડી છે વૈજ્ઞાનિક બનવામાં. મેં પણ ઘણા બધા પ્રયત્નો કર્યા છે વૈજ્ઞાનિક બનવા માટે. તો આજે હું અંતમાં એટલું જ કહીશ કે કોઈ પણ વ્યક્તિ હોય તેની કઈ પણ પરિસ્થિતિ હોય તેને એની મજાક ના ઉડાવવી જોઈએ અને એને મહેનત કરીને એને પ્રોત્સાહન આપવું જોઈએ. ઉદાહરણો આપણી રોજબરોજની જિંદગીમાં આપણને જોવા મળતા જ હોય છે. તો એમાંથી એક પ્રસિદ્ધ ઉદાહરણ છે સ્ટીફન હોકિંગ્સનું, જેમને 22 વર્ષની ઉંમરમાં કોઈ બીમારીના લીધે એમને
એમને આખું શરીર વિકલાંગ થઈ ગયેલું, પણ છતાં બી એમને મનથી હાર ના માની અને એમને બહુ જ મોટી સિદ્ધિઓ હાસિલ કરી. જેમ કે બિગ બેંગ જેવી સિદ્ધાંતો આપણે સામે રજૂ કર્યા અને આપણી સામે એક એવું ઉદાહરણ ઊભું કર્યું. તો આપણે એના ઉપરથી શીખવું જોઈએ કે અપંગ હોવા છતાં બી તમે કંઈ પણ હાસિલ કરી શકો છો. ધન્યવાદ. તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અમારું નાટક ધ્યાનપૂર્વક અને સાથ સહકાર આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રવૃત્તિ અને અન્ય તાલીમો તકો સાથે જોડે છે. મુખ્ય લાભો, તેના શું લાભો છે? આ યોજનાની કૌશલ્ય વિકાસ અને વ્યવસાયિક તાલીમ માટે બેવડા ભૂમિકા વિશે શિક્ષણ પ્રદાન કરે છે. ફિઝિયોથેરાપી તથા ઓક્યુપેશનલ થેરાપિસ્ટ શારીરિક ક્ષમતા અને રોજિંદા જીવન કૌશલ્યને વધારે છે. વિકલાંગ વ્યક્તિઓ માટે દેશભરમાં ઉપલબ્ધ છે આ યોજના. ધન્યવાદ. આજે અમે ગણપતિ યુનિવર્સિટીમાંથી આવે છીએ. તો આજે અમે તમને નાનકડા નાટક દ્વારા સમજાવીશું કે વિકલાંગ લોકોની મજાક ના ઉડાવવી જોઈએ અને તેમની મદદ કરવી જોઈએ. તો નાટક દરમિયાન તમે શાંતિથી સાંભળજો. ડોક્ટર સાહેબ, શું સમાચાર છે? અભિનંદન સંજયભાઈ, તમારા ઘરે એક દીકરાનો જન્મ થયો છે. દીકરો આવે છે? માં, તે સાંભળ્યું? આપણા ઘરે દીકરાનો જન્મ થયો છે. એટલે હું દીકરો આવ્યો સંજય? પણ સાંભળો, દીકરો અપંગ છે, વિકલાંગ છે, જે પગેથી નહીં ચાલી શકે. અલ્યા ભાઈ સંજય, આ ડોક્ટરે એવું કીધું, મને કોઈ ખબર ના પડી ભાઈ. ડોક્ટર એમ કહે છે કે આપણો દીકરો અપંગ જન્મ્યો છે, એ ચાલી નહીં શકે. ચાલ ભાઈ કદી નહીં હેડે એનો? એ બધું હું ડોક્ટર જોડે વાત કરીને તમને કહું. હાલ તમે બેસો. એ હા ભાઈઓ. ડોક્ટર સાહેબ, અમે એમને મળી શકીએ છીએ? હા, તમે મળી લો. આવો આવો સંજયભાઈ. ડોક્ટર સાહેબ, હા, બોલો. મારા દીકરાનો હવે શું ઈલાજ છે? આ ખામી જન્મજાત ખામી છે, એનો કોઈ એવો ઈલાજ તો નથી. શું એ ક્યારે ચાલી નહીં શકે? હવે આ એવી ખામી છે જેને મતલબ આધુનિક જમાનામાં એવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને એનું જીવન થોડું સરળ બનાવી શકાય છે. તો હવે અમે રજા લઈ શકીએ? હા, જરૂર તમે જઈ શકો. ભગવાને આશ્રીભાઈ. સંજયભાઈ અને રેખાબેન દાદીને મળે ત્યારે બહુ બેટા, તારી તબિયત કેવી છે હવે? સારી છે બા. જો આપણો દીકરો કેટલો રૂપાળો છે. અલ્યા ભાઈ સંજય, ઓય હું તને વાત કહું તું માં વાત મોને ભાઈ. હા હા, બોલો ને. ભાઈ હું તને કહેતી હતી બેટા, આપણા ઘેર ભગવાને છોકરો તો આલ્યો પણ અપંગ આલ્યો. હવે એ કદી હેડી હકવાનું નહીં. એ હેરાન થશે અને આપણે ભેગા હેરાન થવાના છીએ. અને સમાજમાં અમે આપણું કોઈ નોમ જ નહીં રહી જોઈએ અપંગ આવ્યો એટલે. એના કરતા આપણે એક કામ કરીએ, એને જમીનમાં દાટી દઈશું, તો મંદિર મહાદેવમાં જઈને મૂકી આવીશું. અને જો હગાવાલા કોઈ કહેશે ને તો કહી દઈશું જન્મથી મરી ગયો તો. ના, હું મારા દીકરાને નહીં મૂકું. હા રેખા, આપણે આપણા દીકરાને ક્યાંય નહીં મૂકીએ. આપણે બંને થઈને માને સમજાવીએ, એ માની જશે. જો માં, અમે એના મા-બાપ છીએ. અમારાથી આવું ના થાય. એ ભલે વિકલાંગ હોય, ક્યારે ના ચાલી શકે, તો બી અમે એના જોડે રહીશું, એને મોટો કરીશું, એને ઉછેરીશું. જો ભાઈ સંજય, બેટા તને જેમ યોગ્ય લાગે ને બહુને જેમ યોગ્ય લાગે ને એમ કરો. મારે કોઈ અમે જોવા નહીં, તમને ઠીક લાગે એમ કરજો. હો હા માં. આવું બધું કહીને દાદી મમ્મી અમે સ્કૂલમાં જઈએ છીએ. સારું ચેતના, તારા ભાઈને સાચવીને લઈ જજે. હા મમ્મી. સ્કૂલે પહોંચીને ક્લાસમાં ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. Good morning, ma'am. સિટ ડાઉન. Thank you, ma'am. હું અટેન્ડન્સ લઉં છું, ધ્યાન આપજો. અનિકેત, પ્રેઝન્ટ મેમ. રાહુલ, પ્રેઝન્ટ મેમ. ભાર્ગવ, Present, ma'am. રિષિ,
બી લંગડી જ આપશે. ભાર્ગવ તું આ બધાનું મન ઉપર ના લેતો છો ઘરે. ભાર્ગવ એના મમ્મી જોડે જઈને કહે છે, મમ્મી હું કાલથી સ્કૂલે નહીં જાઉં. શું થયું બેટા? મમ્મી આજે એને સ્કૂલમાં બધા ચીડાવતા હતા. જો બેટા, આપણે એ બધામાં ધ્યાન રાખવાની જરૂર નથી. આપણે ભણવાનું છે. અને જો હવે તને કોઈ હેરાન કરે તો હું તારી સાથે સ્કૂલમાં આવીશ. ચલો હવે બંને જમવા બેસી જાઓ અને પછી આરામ કરજો. સારું મમ્મી. બીજા દિવસે સ્કૂલમાં જાય ત્યારે ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ગુડ મોર્નિંગ મેમ. સિટ ડાઉન. અટેન્ડન્સ લઉં છું, ધ્યાન આપજો. ભાર્ગવ, પ્રેઝન્ટ મેમ. રાહુલ, પ્રેઝન્ટ મેમ. અનિકેત, પ્રેઝન્ટ મેમ. ઋષિ. યસ મેમ. સારું બાળકો, આજે હું તમને પૂછીશ કે તમે મોટા થઈને શું બનવા માંગો છો. અનિકેત, તું મોટો થઈને શું બનીશ? ટીચર, હું મોટો થઈને ડોક્ટર બનીશ. ગુડ. રાહુલ, તું મોટો થઈને શું બનીશ? ટીચર, હું મોટા થઈને તમારી જેમ શિક્ષક બનીશ. સારું કહેવાય. ઋષિ, તું મોટો થઈને શું બનીશ? ટીચર હું મોટો થઈને એન્જિનિયર બનવા માંગુ છું. ભાર્ગવ, તું મોટો થઈને શું બનવા માંગે છે? ટીચર હું મોટો થઈને વૈજ્ઞાનિક બનવા પગના તો ઠેકાણા નથી આવ્યો મોટા સંશોધન કરવા વાળો. ઋષિ, તારાથી આવું કોઈને કહેવાય? સોરી મેમ, સોરી ભાર્ગવ. કઈ વાંધો નહીં. 2 દિવસ પછી તમારે વાર્ષિક ઉત્સવ છે તો તમે તમારા વાલીઓ જોડે આવી જજો સ્કૂલમાં. હા, લેતા આવો. ગુડ મોર્નિંગ કલેક્ટર મેડમ. હવે જે કલેક્ટર મેડમ કહે તમે શાંતિથી સાંભળજો. ભારત માતા કી જય. અહીં ઉપસ્થિત વડીલો, શિક્ષકો તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમે લોકોએ મને સ્કૂલમાં આમંત્રણ આપ્યું તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અહીં તમે જે પ્રવૃત્તિઓ કરી તે પ્રવૃત્તિઓ જોઈને મને ખૂબ ખુશી થઈ. બાળકોએ એક્ટિવલી પાર્ટિસિપેટ કર્યું તે બદલ મને મારું બાળપણ યાદ આવી ગયું. તમે મારી સ્થિતિ જોઈ જ શકો છો. તો બાળપણમાં જ્યારે લોકો મને ચીડાવતા, મારા ક્લાસમેટ ચીડાવતા અને કહેતા કે તું શું કરી શકે તારા જીવનમાં, ત્યારે મારા માતા પિતા અને મારા શિક્ષકોએ મને સપોર્ટ કર્યો તો હું આ પોસ્ટ ઉપર પહોંચી શકી. પછી મેં ખૂબ પ્રયત્ન કર્યો અને ખૂબ જ મહેનત કરી. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઘણી બધી સ્કીમો અને યોજનાઓ દ્વારા હું આ પોસ્ટ ઉપર પહોંચી શકી છું અને આ પોસ્ટ ઉપર પહોંચી શકી છું. આ પોસ્ટના લીધે બીજા લોકોને બી સારું સન્માન મળે તે રીતે મેં આર્થિક પ્રોત્સાહન મળે તે કામ કર્યું છે. તમારી સ્કૂલમાં આવા કોઈ બાળકો હોય તો એમને હું જેટલું બને એટલું મદદ કરી શકું એ કરી શકું છું. તો આભાર આપો. ભાર્ગવ પોતાનું સપનું પૂરું કરી વૈજ્ઞાનિક બને છે અને જ્યારે સ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન સમારોહ હોય ત્યારે ભાર્ગવનું સન્માન કરવામાં આવે છે. ભારત માતા કી જય. અને લે જો આ તો પેલો લંગડો ભાર્ગવ્યો હ. આ જોજે સાંભળજે શું કે. હેલો મિત્રો, કેમ છો? ઓળખો છો ને મને? હું એ જ ભાર્ગવ જે તમે મને નાનપણમાં અપંગ કહીને ચીડાવતા હતા. આજે એક વૈજ્ઞાનિક છું. વૈજ્ઞાનિક બનવું એ મારું સપનું જ નહોતું, પણ મારા જેવા બીજા બાળકોને હું પ્રેરણાદાયક બની શકું એટલો વૈજ્ઞાનિક બન્યો. મને પણ ઘણી બધી મુશ્કેલીઓ પડી છે વૈજ્ઞાનિક બનવામાં. મેં પણ ઘણા બધા પ્રયત્નો કર્યા છે વૈજ્ઞાનિક બનવા માટે. તો આજે હું અંતમાં એટલું જ કહીશ કે કોઈ પણ વ્યક્તિ હોય તેની કઈ પણ પરિસ્થિતિ હોય તેને એની મજાક ના ઉડાવવી જોઈએ અને એને મહેનત કરીને એને પ્રોત્સાહન આપવું જોઈએ. ઉદાહરણો આપણી રોજબરોજની જિંદગીમાં આપણને જોવા મળતા જ હોય છે. તો એમાંથી એક પ્રસિદ્ધ ઉદાહરણ છે સ્ટીફન હોકિંગ્સનું, જેમને 22 વર્ષની ઉંમરમાં કોઈ બીમારીના લીધે એમને
એમને આખું શરીર વિકલાંગ થઈ ગયેલું પણ છતાં બી એમને મનથી હાર ના માની અને એમને બહુ જ મોટી સિદ્ધિઓ હાસિલ કરી જેમ કે બિગ બેંગ જેવી સિદ્ધાંતો આપણે સામે રજૂ કર્યા અને આપણી સામે એક એવું ઉદાહરણ ઊભું કર્યું તો આપણે એના ઉપરથી શીખવું જોઈએ કે અપંગ હોવા છતાં બી તમે કંઈ પણ હાસિલ કરી શકો છો. ધન્યવાદ. તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અમારું નાટક ધ્યાનપૂર્વક અને સાથ સહકાર આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રવૃત્તિ અને અન્ય તાલીમો તકો સાથે જોડે છે. મુખ્ય લાભો તેના શું લાભો છે? આ યોજનાની કૌશલ્ય વિકાસ અને વ્યવસાયિક તાલીમ માટે બેવડા ભૂમિકા વિશે શિક્ષણ પ્રદાન કરે છે. ફિઝિયોથેરાપી તથા ઓક્યુપેશનલ થેરાપિસ્ટ શારીરિક ક્ષમતા અને રોજિંદા જીવન કૌશલ્યને વધારે છે. વિકલાંગ વ્યક્તિઓ માટે દેશભરમાં ઉપલબ્ધ છે આ યોજના. ધન્યવાદ.